અહીંયા પહેલી વખત એવું કદાચ બન્યું હશે કે સ્મશાન ભૂમિમાં લોકો નાચ્યા હોય, કારણ કે એક માહોલ એવો ઊભો થયો કે અને અમે હંમેશા માટે હું એવું જ વિચારું છે, ભલે મારા ઘરનું કાર્ય નહીં થાય ચાલશે, પણ આ જે મારું ગામ છે, જે પુણ્યનું કાર્ય છે, એ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. હું એમને કહેતી હોઉં છું કે આ તમારા માટે નથી, પણ અન્ય લોકોને આ જોઈને પ્રેરણા મળે ને એના માટે છે. આમ ઉનાળાનો બપોર હોય અને ઘરમાંથી બહાર નીકળવાનું કહીએ મમ્મી પપ્પાને કે હું અહીં જઈને આવું, તો મને યાદ છે કે નાનપણમાં મારી માએ હંમેશા કહેતી કેવી લાય ગરે છે, આવામાં બહાર જવાનું હોય ઘરમાં પડી રહે એમ. આ લાય ગરવાની શરૂઆત ઉનાળો થતાં થઈ જાય અને પછી ચોમાસું આવતા થોડુંક ઓછું થાય, પણ પાછલા કેટલાક વર્ષોમાં તમે જોશો તો આ લાય ગરવાનું ઓછું જ નથી થતું. અત્યારે તો યુરોપની હાલત એવી થઈ છે કે જ્યાં પંખા નહોતા એમના ઘરમાં, એસી તો બહુ દૂરની વાત છે, અત્યારે આખું યુરોપ એસી અને પંખા હોદવા નીકળ્યું હોય ને એવી પરિસ્થિતિ છે ને એક મહિનો વેઇટિંગ છે, ત્યાં મળતું નથી. મુખ્ય પ્રશ્ન છે ગરમીનો, અને આખી આપણી ધરતી ગરમ થઈ રહી છે. આ ધરતી જે ગરમ થાય છે ને એને ટાઢી કરવાનું કામ વૃક્ષો કરી શકે. 21.5 લાખ જેટલા વૃક્ષો VSSMએ અનેક સ્વજનો થકી વાવ્યા. એમાં સૌથી મોટી પાર્ટનરશિપ જેમની છે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન, આદરણીય પ્રતુલભાઈ શ્રોફ. એમના મમ્મી પપ્પાને કેવી સરસ સ્મરણાંજલિ એમણે કૃષ્ણ વીણા ગ્રામવન, આ 61મું એમનું ગ્રામવન એમની મદદથી થઈ રહ્યું છે. ધૂણસોલ ગામ છે અને અહીંના આગેવાન આમ તો યુવા મંડળ આમનું બહુ જ સક્રિય છે, પણ તેજાભાઈની જબ્બર લાગણી કે મારા ગામના સ્મશાનમાં વૃક્ષો થવા જોઈએ. આ જનરલ સ્મશાન ભૂમિ છે અને અહીંયા હમણાં જ ગામના તમામ લોકો, બહેનો, ભાઈઓ બધા ભેગા થયા. વૃક્ષોની શોભાયાત્રા, ગામનું શંકર ભગવાનનું મંદિર હતું અને ત્યાંથી અહીં સુધી બધા શોભાયાત્રા વૃક્ષોની કરી. હું કહેતી હોઉં છું કે જ્યારે મંદિરમાં દેવની પ્રતિષ્ઠા થાય ને, મંદિર બનાવ્યા પછી ભગવાન શંકર કે માતાજીનું મંદિર બનાવીએ ને એમાં પ્રતિષ્ઠા કરીએ, ત્યારે પ્રતિષ્ઠા કરીએ એ વખતે શોભાયાત્રા આખા ગામમાં ભગવાનની આપણે સૌ કાઢતા હોય છે વાજતે ગાજતે, અને પછી મંદિરમાં ભગવાનની પધરામણી કરીએ. આજે એવી જ રીતે શંકર ભગવાનના મંદિર આગળથી તમામ ગ્રામજનો હાથમાં વૃક્ષ દેવ, આમ તો નાના બાલતરુને લઈને ચાલતા ચાલતા લગભગ 1.5 કિલોમીટર સુધી આવ્યા અને પછી આ સ્મશાનમાં એની પ્રતિષ્ઠા કરી. આમ નવાઈ લાગે સ્મશાનમાં આ પ્રકારે લોકોને આવવાનું થાય છે એ જોઈને. ઘણા લોકો મને કહેતા હોય છે કે બેન તમે તો સ્મશાનમાં બાળકોને લઈ આવ્યા, બહેનો પણ આવવા માંડી. હું કહું છું કે બિલકુલ સ્મશાનનો ભય ના હોય, ભો ના હોય સ્મશાનનો. આ તો આપણું અંતિમ વિદાય સ્થાન છે, સદેહે જવાનું, અને એ તો કેવું રૂડું હોવું જોઈએ. ધૂણસોલે આ ગાંડા બાવળથી આમ ભરેલી, આમ અહીં દેખાય છે બાજુમાં, એવો ગાંડો બાવળ હતો આખો. અને એ ગાંડો બાવળ અહીંયાથી ગામ લોકોએ, તેજાભાઈ અન્ય યુવાનોએ એને કઢાવ્યો અને પછી આ આખી સ્મશાન ભૂમિમાં લગભગ 5,000 જેટલા રોપા અમે વાવીશું. ગામ સાથે પૂજન કરીને અમે ઘણા બધા આજે વાવ્યા વૃક્ષો. અને આદરણીય ધારાસભ્ય છે અહીંયાના કેશાજી
મને બહુ જ લાગણી એમની માટે, કેમ કે જળસંચય અને વૃક્ષો માટે એકદમ કટિબદ્ધ ધારાસભ્ય એ આજે ખાસ ઉપસ્થિત રહ્યા. અહીંયા જિલ્લાના ડેલિગેટ હતા, એ પણ આવ્યા. આમાં વાવ થરાદમાં આવ્યું, પહેલાં બનાસકાંઠામાં હતું ધોણસોલ. જે રીતે વાયુ પરિવર્તન થયું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ છે અને આનું કારણ છે અસંતુલિત પર્યાવરણ. આ પર્યાવરણ જાળવવું એ આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની ફરજ છે, આપણા સૌનું કર્તવ્ય છે, આપણા સૌનો ધર્મ છે. તો પ્રથમ તો હું આ વિચરતા સમુદાય સમર્થન મંચ જેવી સંસ્થાઓને ખૂબ અભિનંદન આપું છું, અમને વંદન કરું છું અને સાથે સાથે ધોણસોલ ગામને પણ ખૂબ અભિનંદન આપું છું કે અત્યારે સમયની જે માંગ છે કે પર્યાવરણ જાળવવું એ આપણા સૌના માટે ખૂબ અગત્યનું છે. અને એ સમયની માંગ પ્રમાણે ભગવાને જે ગીતામાં કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે. તો આ પર્યાવરણ જાળવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે અને સૌ સહિયારી જવાબદારી નિભાવીએ એવી સૌને આપના મારફત વિનંતી કરું છું. ફરીથી સંસ્થાનો, ગામ લોકોનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. કે આજે ધુણસોલ ગામની અંદર એક હોનાનો હુરુજ ઉગ્યો. અમારે જે મિત્તલબેન અને એમની જે ટીમ છે એના દ્વારા આજે અમારા ધારાસભ્ય સાથે પણ અહીંયા અમારા જે ધુણસોલ ગામની અંદર જબરજસ્ત જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આવનાર સમયની અંદર આ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એની અંદર અમે એને ટાઈમસર પાણી આપવાનું, એનું રક્ષણ કરવાની અમે પૂરેપૂરી તકેદારી રાખશું. અને આવનાર સમયની અંદર અમારા ગામની અંદર એક આ જે જંગલ છે એની અંદરથી જે મંગલ બને એવી અમે પ્રયત્ન કરીશું અને કોઈ પણ ઝાડ એનો નાશ ન થાય એ બાબતની પૂરેપૂરી તકેદારી રાખશું. અને અમે હંમેશા માટે હું એવું જ વિચારું છે, ભલે મારા ઘરનું કાર્ય નહીં થાય ચાલશે, પણ આ જે મારું ગામ છે, જે પુણ્યનું કાર્ય છે એ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. VSSMના વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત વાવ થરાદ જિલ્લાની અંદર 22 લાખથી વધારે વૃક્ષો વાવીને ઉછેર કર્યો છે. અને અહીંયા જનરલ સમાજની સ્મશાન ભૂમિ અને એક ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બંને જગ્યાએ અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમની અંદર આખું ગામે ભાગ લીધો. અહીંયા પહેલી વખત એવું કદાચ બન્યું હશે કે સ્મશાન ભૂમિમાં લોકો નાચ્યા હોય, કારણ કે એક માહોલ એવો ઊભો થયો કે વૃક્ષોનું વાવેતર કરવું અને એનો ઉછેર કરવો. વાવ અને થરાદ જિલ્લો એ બંને ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 3 વિભાગોમાં જોડાયેલો છે. એક સાઈડ રણ છે, બીજી સાઈડ પર્વતીય વિસ્તાર છે અને એક સાઈડ સમતળ વિસ્તાર છે. કે અહીંયા જોવા જઈએ તો સિઝનનો સૌથી ઓછો વરસાદ આ વિસ્તારમાં પડે છે. પણ બીજા વિસ્તારની વાત કરીએ, લાખણીને ધાનેરાને, આ પટ્ટો છે એકદમ સૂકો વિસ્તાર છે, જ્યાં ભૂગર્ભ જળ પણ 1200થી 1300 ફૂટ ઊંડે ગયા છે, જે પાણી પીવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તો એટલે વધુમાં વધુ જો વૃક્ષો વાવીશું, જળસંચયના કામો કરીશું તો થોડુંક જે કહેવાય ને કે એમાં થોડોક જે ફેરફાર થશે તો ઘણી રાહત થોડે ધીમે ધીમે થતી જશે. પ્રતુલભાઈ, હું તો એમના માટે શું શબ્દો કહું, પણ મને એમ થાય કે જેને ઈશ્વરે ધન સંપદા આપી હોય અને ધન સંપદા આપ્યા પછી એનો સાચા અર્થમાં સારો ઉપયોગ કરવાનું કોઈ કર્યું હોય તો એમાંના અનેક લોકો છે, પણ હું પ્રતુલભાઈનું નામ એમાં મોખરે મૂકીશ એમ. અને કોઈ અભિમાન નહીં, આ બધું તો અમે કરીએ, બાકી એમને તો એવું છે કે આ તકતીની મને તો જરૂર નથી, શું કામ કરે છે એમ. પણ હું એમને કહેતી હોઉં છું કે આ તમારા માટે નથી, પણ અન્ય લોકોને આ જોઈને પ્રેરણા મળે ને એના માટે છે. તો આ આખું સરસ મજાનું કૃષ્ણ વીણા ગ્રામવન ગ્રામજનોની સાથે મળીને કર્યું. ધુણસોલની 2 સ્મશાન ભૂમિ, આ જનરલ સ્મશાન ભૂમિ અને એક ઠાકોર સમાજની જુદી સ્મશાન ભૂમિ છે, ત્યાં પણ અમે આ જ કૃષ્ણ વીણા ગ્રામવનની એક સિરીઝ આગળ લઈ ગયા છીએ. ત્યાં પણ આવી જ રીતના આટલા જ બધા માત્રામાં વૃક્ષો થવાના છે. અમારી ટીમ છે, આ બધું કોઈ એક વ્યક્તિથી ના થાય, અનેક લોકો આમાં સહયોગ કરે, જેમ સ્વજનો સહયોગ કરે ને એવી જ રીતે આ આખા કાર્યમાં
કાર્યકર્તાઓ એટલા બધા એક્ટિવ અને એ સહયોગ કરે એટલે આખું આ કાર્ય થાય. તો અમારી આખી ટીમ છે અને ટીમ આમાં સક્રિય છે. 21 લાખ વૃક્ષો કરે, આ વર્ષે 10 લાખનું લક્ષ્યાંક છે. અને મને એમ છે કે અમે વાવવું એવું નથી કહેતા, ઉછેરવાનું કહીએ છીએ. બસ ગામો સરસ હોય, પાણીની સગવડ કરી આપે, ક્યાંક થોડી મદદમાં પણ આવે તો અમને પણ આનંદ થાય આ કરવામાં. આ કરવા જેવું કાર્ય છે. દરેક ગામે આ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ એના જીવનકાળ દરમિયાન, કેમ કે પ્રકૃતિ પાસેથી અઢળક લીધું છે, આ લીધેલું જો પાછું નહીં આપીએ ને તો મને એમ થાય કે આપણે ઋણ કુદરતનું આપણા માથે છે, આપણે એનું ચૂકવી ન શકીએ, પણ એટલીસ્ટ થોડોક પ્રયત્ન આ વૃક્ષો વાવીને તો કરી જ શકાય. અહીં અનેક જીવસૃષ્ટિ પણ રહેવાની છે. બસ તમારા ગામમાં વૃક્ષો વાવો, અત્યંત જરૂરી, આવનારી પેઢી માટે કરવા જેવું કાર્ય.